ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10માં આજે આપણે ગ્રામરથી શરૂઆત કરીશું. ઇંગ્લિશ પ્રશ્નપત્રમાં આવતા ગ્રામરના પ્રશ્નો તેમજ જીવન વ્યવહારમાં ગ્રામરની કેટલી અગત્યતા છે તેનો ખ્યાલ રાખી ગ્રામરનો કાળજીપૂર્વક અભ્યાસ કરવો આવશ્યક છે. અંગ્રેજીમાં વિવિધ પ્રકારની સેન્ટેન્સ પેટર્ન હોય છે, તેને સમજવા માટે ગ્રામરના અભ્યાસની આવશ્યકતા છે. તો મિત્રો, આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં ટેન્સીસથી શરૂઆત કરીએ. ટેન્સીસ, તો there are main three tenses in English. First, present. Second, past. Third માં future. હવે મેઇન 3 ટેન્સીસ છે. દરેક ટેન્સ છે એના 4 પ્રકાર પડે. પ્રેઝન્ટ એટલે વર્તમાનકાળ, વર્તમાનકાળના 4 પ્રકાર પડે, ભૂતકાળના 4 પ્રકાર પડે અને ફ્યુચરના 4 પ્રકાર પડે. પ્રેઝન્ટના 4 પ્રકાર જોઈએ. એમાં ફર્સ્ટ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાનકાળ. સેકન્ડમાં છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એટલે ચાલુ વર્તમાનકાળ. નંબર 3, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ વર્તમાનકાળ. નંબર 4, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ. હવે વર્તમાનકાળના 4 પ્રકાર જોઈએ આપણે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાનકાળ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ વર્તમાનકાળ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ વર્તમાનકાળ અને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ. આ જ રીતે પાસ્ટ ટેન્સના 4 પ્રકાર પડે. સિમ્પલ પાસ્ટ ટેન્સ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એ જ રીતે ફ્યુચરના 4 પ્રકાર પડે. ભવિષ્યકાળના સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ, ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ ભવિષ્યકાળ, ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ ભવિષ્યકાળ, ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે પૂર્ણ ચાલુ ભવિષ્યકાળ. તો આ રીતે ટોટલ ટેન્સીસ 12 થાય છે. મેઇન ટેન્સીસ 3 છે અને ટોટલ ટેન્સીસ કેટલા થાય? 12. હવે આપણે પહેલેથી શરૂઆત કરીએ ટેન્સીસમાં. પહેલો ટેન્સ જોઈએ આપણે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાનકાળ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાનકાળ. હવે દરેક ટેન્સમાં એના યુઝ હોય. દરેક ટેન્સ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. એના યુઝ, એના કીવર્ડ, એના ટુ બીના રૂપ, એનાથી આપણે એને ઓળખી શકીએ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના યુઝ જોઈએ આપણે, એનો ઉપયોગ. તો પહેલો ઉપયોગ છે એનો કે રોજિંદી ક્રિયાઓ કે ટેવ બતાવવા. જે આપણી ડેઇલી રૂટીન લાઈફ છે એ બતાવવા માટે. એક્ઝામ્પલ તરીકે I get up early in the morning.
હું દરરોજ સવારે વહેલો ઉઠું છું. સેકન્ડ છે પાર્થ brushes his teeth daily. પાર્થ દરરોજ તેના દાંત સાફ કરે છે, મીન્સ બ્રશ કરે છે, બ્રશિસ. સેકન્ડ યુઝ છે એનો સનાતન સત્ય. સનાતન સત્ય, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ યુનિવર્સલ ટ્રુથ. તો સનાતન સત્ય સેન્ટેન્સ બતાવવા માટે પણ સાદો વર્તમાન કાળ વપરાય. ફોર એક્ઝામ્પલ તરીકે, ધ અર્થ moves round the sun. પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. સેકન્ડ સેન્ટેન્સ છે ધ સન rises in the east. સૂર્ય પૂર્વમાં ઉગે છે. એટલે સેકન્ડ યુઝ છે સનાતન સત્ય બતાવવા માટે. ત્રીજો ઉપયોગ છે એનો ગાણિતિક કે વિજ્ઞાનના સિદ્ધાંતો બતાવવા માટે, જેને આપણે કહીએ છીએ સાયન્ટિફિક રૂલ્સ. તો આ સાયન્ટિફિક રૂલ્સમાં એક્ઝામ્પલ તરીકે છે કે 2 and 2 make 4. 2 ને 2 4 થાય. સેકન્ડ છે the oil floats on the water. Number 3, water boils at 100 centigrade. તો ગાણિતિક અને વૈજ્ઞાનિક સિદ્ધાંતો બતાવવા માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય. તેમજ પ્રોવર્બ એટલે કહેવતો બતાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ જોઈએ આપણે, a stitch in time. નંબર 4 છે કહેવતો, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ પ્રોવર્બ્સ. કહેવતો બતાવવા માટે સાદો વર્તમાન કાળ વપરાય. ફોર એક્ઝામ્પલ, a stitch in time. A stitch in time saves 9. આ કહેવત છે કે સમયસરનો એક ટાંકો એ 9 ટાંકાને બચાવે. સેકન્ડ કહેવત છે કે a drowning man catches a straw. આનો મિનિંગ છે કે ડૂબતો માણસ એ તણખલું જાળે છે, STRW. તો આપણે એના યુઝ જોઈએ. હવે એના કીવર્ડ્સ આવે, જેને કહીએ આપણે ઓળખ સૂચક શબ્દો. દરેક ટેન્સના કીવર્ડ્સ હોય. તો સાદા વર્તમાન કાળમાં ઓલવેઝ, ડેઇલી, ઓફન, નેવર, every day, every Monday, every month, sometimes, usually, regularly વગેરે કીવર્ડ્સ છે એના.
સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એના ટુ બી ના રૂપો છે. ટુ બી ના રૂપો છે એમ, ઇઝ અને આર. હવે આપણે અહીંયા ટુ પ્લે ક્રિયાપદ છે. ટુ પ્લે ક્રિયાપદના સાદા વર્તમાનકાળના રૂપો જોઈએ. તો અહીંયા ફર્સ્ટ પર્સન પહેલો પુરુષ, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર, સિંગ્યુલર મીન્સ એક વચન અને પ્લુરલ મીન્સ બહુવચન. તો ફર્સ્ટ પર્સન પહેલો પુરુષ છે આઈ, એનું પ્લુરલ શું થશે? વી. આઈ એટલે હું અને વી એટલે અમે. સેકન્ડ પર્સન છે યુ, યુ એટલે તું અને પ્લુરલમાં યુ એટલે તમે. થર્ડ પર્સનમાં હી, સી અને ઇટ. હવે ટુ પ્લે ક્રિયાપદ છે, આપણે એનો યુઝ કરવો છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. તો આઈ છે, આઈની જોડે આઈ પ્લે એટલે હું રમું છું. વી પ્લે એટલે અમે રમીએ છીએ. યુ પ્લે એટલે તું રમે છે. યુ પ્લે એટલે તમે રમો છો. જ્યારે હી, સી અને ઇટ આ ત્રણની સાથે હંમેશા ક્રિયાપદને એસ કે ઈએસ લાગે છે સાદા વર્તમાન કાળમાં. તો હી પ્લેઝ, સી પ્લેઝ અને ઇટ પ્લેઝ. અને ધે છે તો ધેની સાથે પણ ક્રિયાપદનું મૂળરૂપ આવે, ધે પ્લે એટલે તેઓ રમે છે. તો મિત્રો આપણે અહીંયા જોયું કે આઈ પ્લે, વી પ્લે, યુ પ્લે અને ધે પ્લે. આ જે કરતા છે આઈ, વી, યુ અને ધે, એની સાથે ક્રિયાપદનું મૂળરૂપ આવે છે. જ્યારે થર્ડ પર્સન સિંગ્યુલર, ત્રીજો પુરુષ એક વચન, હી, સી અને ઇટની સાથે હંમેશા ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યય લાગે છે. ફરીથી રિપીટ. પહેલો પુરુષ એક વચન બહુવચન, બીજો પુરુષ એક વચન બહુવચન અને ત્રીજા પુરુષ બહુવચનમાં, એટલે કે આઈ, વી, યુ અને ધે એની સાથે ક્રિયાપદનું મૂળરૂપ આવે છે. જ્યારે ત્રીજો પુરુષ એક વચન, થર્ડ પર્સન સિંગ્યુલર, હી, સી અને ઇટની સાથે ક્રિયાપદને એસ કે ઈએસ લાગે છે. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એની પેટર્ન છે વાક્ય પેટર્ન. આપણે પોઝિટિવ સેન્ટેન્સ જોઈશું પહેલા. એમાં હકાર વાક્ય, જેને પોઝિટિવ સેન્ટેન્સ કહીએ આપણે, હકાર વાક્ય. તો હકાર વાક્યમાં પ્રથમ કર્તા એટલે કે સબ્જેક્ટ, એના પછી ક્રિયાપદ એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ, એના પછી અન્ય શબ્દો. અહીંયા કર્તા તરીકે આઈ, વી, યુ અને ધે હોય તો એની જોડે ક્રિયાપદનું મૂળરૂપ આવે છે, જે આપણે જોયું. એક્ઝામ્પલ તરીકે આઈ પ્લે ક્રિકેટ, વી બાય બુક્સ, ધે સિંગ સોંગ્સ વગેરે. જ્યારે કર્તા તરીકે, સબ્જેક્ટ તરીકે હી, સી અને ઇટ હોય તો એમાં ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યય લાગે છે પ્લસ અન્ય શબ્દો. એક્ઝામ્પલ તરીકે હી સિંગ્સ અ સોંગ, હી ઇટ્સ એન એપલ, સી બ્રિંગ્સ બુક્સ વગેરે. હવે ત્રીજા પુરુષ એક વચનના એસ કે ઈએસ પ્રત્યય ક્યારે લાગે તે આપણે જોઈશું. ત્રીજો પુરુષ એક વચનના ક્રિયાપદના રૂપો બનાવવાના નિયમો. તો એમાં પહેલો નિયમ છે કે આપણે સામાન્ય રીતે ક્રિયાપદને એસ પ્રત્યય લાગે છે. એક્ઝામ્પલ તરીકે બ્રિંગ હોય તો આપણે બ્રિંગ્સ, ડ્રિંક હોય તો ડ્રિંક્સ, ટેલ હોય તો ટેલ્સ, સેલ હોય તો સેલ્સ, હી સેલ્સ, હી ટેલ્સ, હી ડ્રિંક્સ. નંબર 2 છે કે જે ક્રિયાપદને છેડે, સેકન્ડ નિયમ છે એનો, જે ક્રિયાપદને છેડે એસ, ડબલ એસ, એસ એચ,
CH X O કે ડબલ Z આવે તો તે ક્રિયાપદને ES પ્રત્યય લાગે છે. ફોર એક્ઝામ્પલ પાસ, તો પાસ નું શું થશે? પાસિસ, ES પ્રત્યય લાગે. વોશ તો વોશિસ. ટીચ તો ટીચીસ. એ જ પ્રમાણે ફિક્સ તો ફિક્સિસ. પછી ગો તો ગોનું ગોઝ. આના પછી બઝ તો બઝનું બઝીસ. તો મિત્રો જોયું આપણે કે જે ક્રિયાપદની પાછળ ડબલ એસ, SH, CH, X, O કે ડબલ Z આ અક્ષરો આવે તો એને ES પ્રત્યય લાગે છે. પાસ તો પાસિસ, વોશ તો વોશિસ, ટીચ તો ટીચીસ, ફિક્સ તો ફિક્સિસ, ગો તો ગોઝ, બઝ તો બઝીસ. નંબર 3, ત્રીજો નિયમ છે એમાં કે જે ક્રિયાપદની છેડે વાય આવે. નિયમ નંબર 3, જે ક્રિયાપદની છેડે વાય આવે અને વાયની આગળ વ્યંજન હોય ત્યારે વાયનો આઈ કરી અને ES પ્રત્યય લગાડવામાં આવે છે. નિયમ નંબર 3, જે ક્રિયાપદને છેડે વાય હોય અને તેની આગળ વ્યંજન હોય ત્યારે વાયને દૂર કરી IES પ્રત્યય લગાડવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે એવા ક્રિયાપદ જોઈએ આપણે. એક્ઝામ્પલ તરીકે ટ્રાય, TRY. તો અહીંયા વાય છે, એની આગળ આર છે, વ્યંજન. આવું ક્રિયાપદ હોય ત્યારે વાયનો આઈ કરી અને ES લગાડો. ટ્રાઇસ. કરાય તો કરાઈઝ. એ જ રીતે કેરી, CARRY તો કેરીઝ. પછીનો નિયમ છે નિયમ નંબર 4 કે જે ક્રિયાપદની છેડે વાય હોય અને તેની આગળ સ્વર હોય ત્યારે વાયનો આઈ થતો નથી, માત્ર S પ્રત્યય લગાડવામાં આવે છે. જે ક્રિયાપદની છેડે વાય હોય અને તેની આગળ સ્વર હોય ત્યારે વાયનો આઈ થતો નથી, માત્ર S પ્રત્યય લાગે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ આપણે એવા ક્રિયાપદો. તો પ્લે, PLAY. વાયની આગળ એ સ્વર છે. સ્વર એટલે વોવેલ્સ અને વ્યંજન એટલે કન્સોનન્ટ્સ. તો અહીંયા પ્લે છે તો પ્લેનું ક્રિયાપદ બનાવીએ આપણે સાદા વર્તમાન કાળનું. ત્રીજો પુરુષ એકવચન તો પ્લેસ થાય. એ રીતે સ્ટે તો સ્ટેનું થશે સ્ટેઇઝ. એ જ રીતે બાય તો બાઈઝ. બસ.